તો પાટણના સાંતલપુરમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। સાંતલપુરના બાવેડા ગામે પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેથી તમામ પાકોને નુકસાન પહોંચ્યું છે। માઇનોર કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો અવારનવાર બને છે, આથી ખેડૂતોએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે। સાંતલપુરમાં 18,000નો ખર્ચ કરીને જીરાનું વાવેતર કર્યું હતું, પરંતુ ખેતરમાં પાણી ફરી વળતા તમામ પાકને નુકસાન પહોંચ્યું છે। વારંવાર કેનાલમાં ગાબડા પડે છે, પરંતુ કોઈ પણ અધિકારીઓ ધ્યાન નથી આપી રહ્યા। તો ઉપલેટા મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા અનાજની ગેરકાયદેસર સંગ્રહખોરી ઝડપી પાડવામાં આવી છે। ભાયાવદર શહેરના ફૂલવાડી વિસ્તારમાંથી ઘઉં, ચોખા અને ચણાની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે। 8 ગુણી ઘઉં, 7 ગુણી ચોખા અને 1 ગુણી ચણા સહિત કુલ 15,000થી વધુનો મુદ્દામાલ ઝડપાયો। તો અનાજના જથ્થાના દરોડા બાદ ભાયાવદર કન્યા શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં રેકોર્ડ મુજબ સ્ટોક મળ્યો ન હતો અને સમગ્ર મામલે ગેરરીતિ સામે આવતા અધિકારીઓ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ભાયાવદર ફૂલવાડી વિસ્તારમાં ઘઉં કટા 8, ચોખા કટા 7, ચણા કટા 1 ટોટલ જથ્થો અંદાજિત કિંમત 15,650 અનધિકૃત રીતે માલુમ પડતા સીઝ કરી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે। આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય, જેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે। તો છોટાઉદેપુરમાં કેવડી ગામમાં બિસ્માર રસ્તાના કારણે એમ્બ્યુલન્સને ખેંચવી પડી। મેણ ફળિયાને જોડતા પર સગર્ભાને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ પહોંચી હતી, પરંતુ ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ ઢાળ ચડી ન શકી, જેથી ગ્રામજનોએ ટ્રેક્ટર દ્વારા ભારે જહેમત ઉઠાવી એમ્બ્યુલન્સ ખેંચી હતી અને સગર્ભાને CHCમાં પહોંચાડવામાં આવી હતી। સદનસીબે સગર્ભા સમયસર દવાખાને પહોંચી જતા સફળ પ્રસૂતિ થઈ હતી। જો કે હાલ ટ્રેક્ટર દ્વારા ખેંચીને લઈ જવાતી એમ્બ્યુલન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો દ્વારકાના સલાયામાં સફાઈ કામદારોએ નવતર વિરોધ નોંધાવ્યો છે। સલાયા નગરપાલિકાના સફાઈ કામદારોએ છેલ્લા 3 માસથી પગાર ચૂકવાયો ન હોવાથી સફાઈ કામદારોએ રસ્તે ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો। રસ્તા પર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધમાં મહિલાઓએ પણ છાજિયા લઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। પગાર નહીં તો કામ નહીંના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી છે। સફાઈ કામદારોને પગાર ચૂકવવા માટે નગરપાલિકા પૈસા નથી નગરપાલિકા ચીફ ઓફિસરની એક જવાબદારી બને છે। આવનારા દિવસોમાં જો સફાઈ કામદારોના પગારના પ્રશ્ને કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ સફાઈ કામદારો સલાયા શહેરમાંથી બહિષ્કાર કરી અને સલાયા ગામ છોડીને ચાલ્યા જશે। નગરપાલિકા દ્વારા નિયમિત પગાર તો ચૂકવવામાં આવે છે, પણ નગરપાલિકા નબળી આર્થિક સ્થિતિ જોતા જે જૂના પગાર ચડત રહેલ છે તે બાકી છે। નગરપાલિકા દ્વારા એના માટે વસૂલાતના અન્ય પ્રયત્નો કરવામાં આવી જ રહેલ છે। ભંડોળ ઉપલબ્ધ થઈ તાત્કાલિક પગારની ચૂકવણી કરવામાં આવે। લીઝ ધારકોએ રેતીના ભાવમાં વધારો કરી દેતા સપ્લાય કોન્ટ્રાક્ટરોમાં રોષનો માહોલ વ્યાપ્યો છે। સપ્લાય કોન્ટ્રાક્ટરોએ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। પહેલા 1 ટન રેતી કે જેનો ભાવ 80 રૂપિયા હતો, હવે તેમાં 170નો વધારો કરી દેવાયો છે। રાતોરાત ભાવ વધારો કરી દેવાતા સપ્લાયરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે। હડતાળને પગલે સાબરકાંઠા જિલ્લાના 1,000થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે, જેના કારણે મકાનોના કામ, બિલ્ડિંગના કામો તેમજ સરકારી કામોમાં રેતી ન પહોંચતા આ કામો અટકી ગયા છે। આ ભાવ વધારાનો મુદ્દો અમારો ક્લિયર નહીં થાય, રાતોરાત જે ભાવ વધારો થયો છે જે પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમારા અરવલ્લી તથા સાબરકાંઠાના દરેક ટ્રક માલિકોએ પોતાની ગાડીઓ ઊભી કરી છે। હડતાલ ઉપર અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર અમે ઊભી કરી છે। તો આણંદમાં મંદિરનું દબાણ હટાવવા જતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ગોપી ટોકીઝ નજીક મંદિર હટાવવા પહોંચ્યું હતું તંત્ર। માર્ગ પરના મોટા દબાણો હટાવ્યા બાદ મંદિર હટાવવાની માંગ, દાંડી માર્ગ પરના અન્ય દબાણો હટાવવામાં તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ।
ભક્તોએ હોબાળો કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત, તો જૂના મંદિર હટાવાતું હોવાના આક્ષેપ સાથે ભક્તોએ વિરોધ નોંધાવ્યો છે. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબ અજમાવે છે. બુટલેગરોની વધુ એક તરકીબને વલસાડ જિલ્લા એલસીબીએ ખુલ્લી પાડી છે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી પોલીસે ઘાસની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો. કાર્યવાહીમાં પોલીસે 5 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. એલસીબીને બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમ વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. એ દરમિયાન પીરુ ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોકવામાં આવ્યો. અંદર તપાસ કરતા બહારથી જોતા ટેમ્પોમાં ઘાસ ભરેલું દેખાઈ રહ્યું હતું. આથી કંઈ વાંધાજનક દેખાઈ રહ્યું ન હતું, પરંતુ પોલીસને મળેલી પાક્કી બાતમીના આધારે પોલીસે ઘાસના પૂડા હટાવી તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઘાસની આડમાં અંદાજે 5 લાખની કિંમતના 83 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને કબજે કરી પોલીસે મહારાષ્ટ્રના અરુણ રાવ નામના આરોપી ચાલકની ધરપકડ કરી. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આણંદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરી સોનું અને રોકડ રકમ સગેવગે કરી હોય તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. લાખોની છેતરપિંડીના કેસમાં પોલીસે 1 કરોડથી વધુ રોકડ રકમ અને 100 તોલા સોનું ન દર્શાવતા પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાઈકોર્ટે રાજ્ય પોલીસ વડા સહિત પીઆઈ કેજી ચૌધરી, પીઆઈ જેવી રાઠોડ, પીઆઈ એમઆઈ પ્રજાપતિ ઉપરાંત કોન્સ્ટેબલ એસવી રાઠોડને નોટિસ પાઠવી મહિલાઓ સાથે છેતરપિંડીના કેસમાં સાક્ષીઓની હાજરીમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલા મુદ્દામાલને ચાર્જશીટમાં ન બતાવતા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. આખી જે ઘટનામાં તમારી જે પોલીસ સામે તે હાઈકોર્ટમાં તમે જે રીટ દાખલ કરી, પોલીસ સામે તમારી શું ફરિયાદ છે, તમારી શું અપેક્ષા છે? મારી પોલીસ સામે એટલી ફરિયાદ છે કે જો આટલું મોટી ચીટિંગ જે બાઈ હોય, આખું ફેમિલી છે, તો એ આટલું બધું ફ્રોડ કરતા હોય તો એ જે માલ સામાન પકડીને લઈને આવ્યા તો અમને ન્યાય અપાવવાની જગ્યાએ રેકોર્ડ પર નથી મૂક્યું. એ બધા ચાણ કરી ગયા છે. જે તે ટાઈમે હું આઈજી સાહેબને બી મળી છું, ડીજી સાહેબને બી મળી છું, મેં લખીને બી આપ્યું છે કે આટલું માલ સામાન આવતા બી ગયો ક્યાં ગઈ પોલીસ, ક્યાં થઈ ગઈ. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લા પોલીસ જે છે એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પર ગઈકાલે હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ થઈ છે. મારી પાછળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે. મહિલાની પિટિશન એવી છે, રોહિણી પટેલ નામની એક મહિલા છે જે ઉમરેઠની પરિણીતા છે. 2014માં એની સાથે એક આર્થિક છેતરપિંડીની ખૂબ મોટી ફરિયાદ નોંધાઈ હતી અને એ ફરિયાદ એણે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ક્રમશઃ એ ફરિયાદમાં કોઈ એને ન્યાય નહીં મળતા એ ક્રમશઃ આણંદ એલસીબી, આણંદ સર્કલ પોલીસ, આણંદ એસપી, ઇવન એનું જે કહેવું છે એ પ્રમાણે ડીજીપી સુધી એણે રજૂઆત કરી હતી. એ જે આખી એની જે ફરિયાદ છે એમાં એવું છે કે એક અન્ય મહિલા જે આરોપી છે એણે આ મહિલા સાથે 40 લાખ રૂપિયા રોકડા અને 20 તોલા દાગીનાની છેતરપિંડી કરી હતી. પોલીસ તંત્રએ કોઈ પણ નક્કર પગલાં નહોતા લીધા. મહિલાના કહેવા પ્રમાણે પોલીસ એ આ આરોપીને મુંબઈથી એરેસ્ટ કર્યા હતા અને એમની પાસે આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરંતુ આ મુદ્દામાલ એમણે રેકોર્ડ પર ન લેતા આ મહિલાએ તેના 40 લાખ રૂપિયા અને 20 તોલા સોનું પરત લેવા માટે હાઈકોર્ટમાં દાદ માંગી છે. હાઈકોર્ટે ડીજીપી તેમજ આણંદ એસપી, આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે કોઈ અધિકારીઓ છે તેને 5મી ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. તો બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી બીજું મોત નીપજ્યું છે. 45 વર્ષીય યુવકને અચાનક ઉપડ્યો હતો દુખાવો. થોડા દિવસ અગાઉ એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો હતો જીવ. યુવાનોને હાર્ટ એટેકની ઘટનાઓને પગલે વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હાર્ટ એટેકથી બીજું મોત નીપજ્યું છે. ધાનેરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. તો સુરેન્દ્રનગરના લખતરમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે. મોચી બજાર વિસ્તારમાં 2 આંખલાઓ યુદ્ધે ચડતા લોકો સહિત વાહન ચાલકોમાં નાસભાગ મચી. શહેરી વિસ્તારમાં અવારનવાર આંખલાઓ બાખડતા વેપારીઓ સહિત વાહન ચાલકો, રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા શહેરમાં રખડતા ઢોરો પાંજરે પૂરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો.
યુદ્ધ કરતા આંખલાઓને ભારે જહેમત બાદ લાકડી વડે જુદા પાડવામાં આવ્યા. તો લખતરમાં 2 આંખલા યુદ્ધે ચડતા જોવા મળ્યા. લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. વિસ્તારમાં વેપારીઓ અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ધામણોદ ગામે 2 જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું. એક જ સમાજના 2 જૂથો વચ્ચે મારામારી જોવા મળી. બાઇક પર ટ્રક ચડાવી દેવાના આક્ષેપ બાદ મારામારી થઈ. લાકડીઓથી બંને જૂથોના શખ્સો વચ્ચે ઘર્ષણ. અથડામણ દરમિયાન 7 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કોસંબા અને કામરેજ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પહોંચ્યો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો કોરોના બાદ હવે સ્વાઇન ફ્લુએ પણ માથું ઉચક્યું છે. વડોદરામાં સ્વાઇન ફ્લુથી 57 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું. 57 વર્ષીય તુષાર ચંદ્રકાંત શાહ છેલ્લા ઘણા દિવસોથી કેન્સર, હૃદયરોગ તેમજ હાઇપરટેન્શન સહિતની બીમારીથી પીડાતા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. સ્વાઇન ફ્લુથી એક દર્દીનું મોત થવા છતાં હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. જ્યાં માસ્ક ફરજિયાત હોય ત્યાં પણ કર્મચારીઓ માસ્ક નથી પહેરતા. પ્રાઇવેટમાં દાખલ હતા. અમારે ત્યાં 31 તારીખ આવ્યા છે અને પેલી તારીખે એક્સપાયર થઈ ગયા છે. એટલે માહિતી એટલી અમારી પાસે છે, કારણ કે બહુ લાંબી અમે સારવાર બહુ કરી ના હોય, બરોબર. અને હોસ્કિન ડિઝીઝની સારવાર કરવાની થાય, ISDની સારવાર થાય, એ બધી સારવાર પૂરી મળે ત્યાં પ્રાઇવેટમાંથી આવ્યો અને ક્રિટિકલમાં આવ્યું હોય એટલે ડેથ થઈ ગયું છે. વડોદરા શહેરમાં કોરોના બાદ H1N1 એટલે કે સ્વાઇન ફ્લુએ માથું ઉચક્યું છે અને સ્વાઇન ફ્લુના કારણે એક જે દર્દી છે તેનું મૃત્યુ નિપજી ચૂક્યું છે. ત્યારે જે સયાજી હોસ્પિટલનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અને આજે પણ સયાજી હોસ્પિટલ જે સ્ટાફ છે તે બેજવાબદારી ભર્યું વર્તન કરી રહ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આઇસોલેશન વોર્ડ છે અને આ જ આઇસોલેશન વોર્ડમાં સ્વાઇન ફ્લુના દર્દી હોય કે પછી કોરોનાના દર્દી હોય તેમને સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારે અહીંયા માસ્ક પહેરવું અને જે પ્રિકોશન્સ રાખવા ફરજિયાત હોય છે. ત્યારે આ દ્રશ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કર્મચારીઓ અહીંયા ફરજ બજાવી રહ્યા છે. તેઓ બેજવાબદારી ભર્યું વર્તન કરી રહ્યા છે અને માસ્ક વિના જ જે કર્મચારીઓ છે તે જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરમાં જે ઘટના બની હતી તેની વાત કરીએ તો જે 57 વર્ષીય એક દર્દી છે તેનું નામ તુષારભાઈ શાહ છે. તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેમનું સયાજી હોસ્પિટલમાં મૃત્યુ નિપજી ચૂક્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ સ્વાઇન ફ્લુના કારણે તેમના ફેફસા જે છે તે નબળા થઈ ગયા હતા. તેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોય તેવું તારણ જે છે તે સામે આવી રહ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલનું મેનેજમેન્ટ છે તે ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. જે સરકારના નિયમો હોય છે તેનું પાલન નથી કરી રહ્યું. ત્યારે જે સયાજી હોસ્પિટલનું મેનેજમેન્ટ છે તેમની સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો રાજ્યમાં વધુ એક નકલીનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં બોગસ LC બનાવવાનું ષડયંત્ર જોવા મળ્યું. જાતિ પ્રમાણપત્ર માટે બોગસ LCનો ઉપયોગ કરવામાં આવ્યો. વચેટિયાને ₹3500માં આપવામાં આવતા હતા. બોગસ LC થકી જાતિનો દાખલો નીકળતો હતો. તો વિકસતી જાતિ વિભાગના અધિકારીને શંકા જતા તપાસ નાયબ નિયામક અધિકારી ષડયંત્રનો કર્યો પર્દાફાશ. શંકાના આધારે તપાસ કરતા સમગ્ર ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. જાતિ પ્રમાણપત્ર માટે મહુવા દ્વારકાના બોગસ LC રજૂ કરાયા હતા. સમગ્ર મામલે 4 શખ્સોની પ્રદ્યુમન નગર પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મેં એમને પૂછ્યું કે તમે આ ત્યાં ભણેલા છો કે ના, કે સાહેબ અમે તો કલ્યાણપુર કે મહુવા તો જોયું પણ નથી. એમ પછી કોને આપ્યું એમ તો કંઈક પુરોહિતભાઈ કરીને હતા ત્યાં, એમને બોલાવે એ લોકોએ ફોન કરીને. મેં એમને પૂછ્યું કે આ તમે LC તમે આપ્યું છે? તો એમને કહ્યું હા સાહેબ મેં આપ્યું છે. કેટલા રૂપિયા લીધેલા? કે 3500 રૂપિયા. એમ પણ એક યોગેશભાઈ પાસેથી મેં લીધું છે. એટલે યોગેશભાઈને ફોન કરીને બોલાવ્યા. પ્રથમ તો યોગેશભાઈ ના જ પાડી કે હું નહીં આવું ત્યાં. એમ પણ છતાં એમને કહ્યું કે સાહેબ પોલીસ સ્ટેશન જવાનું કહે છે એટલે તમે આવી જાઓ. પછી આવ્યા. મેં એમને પૂછ્યું હા કે સાહેબ પહેલાં તો ના જ પાડી,
પણ પછી કે હવે સાહેબ મારી ભૂલ થઈ છે, હું આવું ક્યારેય નહીં કરું. દ્વારકામાં ભણેલા છે અને એક જે છે એ ભાવનગર ભણેલા છે. ખરેખર એને ભાવનગર કે દ્વારકાની એક સ્કૂલો જોયેલી નથી અને આવા લિવિંગ સર્ટિફિકેટ ડુપ્લિકેટ બનાવી અને એજન્ટો દ્વારા બનાવી અને જાતિના દાખલા માટે જોડી અને આવા જે કૌભાંડો કરે છે કે કોઈ પણ સરકારી કચેરીઓ હોય તો મારું કહેવાનું એટલું છે કે સરકારી કચેરીઓમાં જે આવી રીતે એજન્ટો જે છે તો જાહેર જનતાને પણ મારી એટલી વિનંતી છે કે આવા એજન્ટો દ્વારા તમે જે કામ કરાવો છો એ કામ બંધ કરો કે જે આજે પોતે એક તો ડુપ્લિકેટ સર્ટિફિકેટ લઈ આવ્યા છે, લિવિંગ સર્ટિફિકેટ અને 3500 રૂપિયા દઈ અને જો આવી રીતે તમે પૈસા દઈ અને ખોટા કાગળિયા કરાવી અને આવા જો કામ કરાવ્યા રાખશો એજન્ટો દ્વારા કે કોઈ પણ સરકારી કચેરીઓમાં આવા એજન્ટોને રાખવા જ નહીં. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા નકલી દોરાના વેચાણનો પર્દાફાશ થયો છે. શહેરના શાહપુર વિસ્તારમાં જલારામ સિઝનેબલ નામની દુકાન પરથી નકલી દોરી ઝડપાઈ છે. અમદાવાદમાં આવેલા મદુરા કોટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રી જલારામ સિઝનેબલ નામની દુકાન પર આક્ષેપ કર્યો હતો. મદુરા કોટ્સ પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ચ ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ હરીશભાઈની ફરિયાદ અનુસાર જલારામ સિઝનેબલ નામની દુકાન દ્વારા મદુરા કોટ્સ પ્રાઇવેટ લિમિટેડના સાંકળ નંબર 8ની બ્રાન્ડના ડુપ્લિકેટ દોરાનું વેચાણ થાય છે, જેથી કોપીરાઇટને લગતી કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાઈ હતી. સાંકળ 8ની બ્રાન્ડનું ડુપ્લિકેટ દોરાનું વેચાણ કરતી આ દુકાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી છે. આ દુકાનમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સાંકળ 8ના ઓરિજિનલ અને ડુપ્લિકેટ માલ મળી આવ્યા હતા. ત્યારે આ મામલે તમામ ડુપ્લિકેટ માલ સહિત 72,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. આગામી 22 જાન્યુઆરીના રોજ શ્રી રામલલ્લા ભગવાન અયોધ્યા ખાતે વિશાળ મંદિરમાં બિરાજમાન થવાના છે. ત્યારે મહાઉત્સવને લઈને સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં ઉત્સાહનો માહોલ છે. તેવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય કરી રામરાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ જેવા કે તળાવ, ગાર્ડન અને બ્રિજના નામ રામાયણના પાત્રો પર કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં ભાજપે રામ રાજ્યનો માહોલ ઊભો કર્યો છે. શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ, ગાર્ડન, તળાવ, ફુવારા, લાઇબ્રેરી અને બ્રિજ આમ કુલ 9 પ્રોજેક્ટના નામાભિધાન રામાયણના પાત્રોને આધારે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિવદર્શન સોસાયટી પાસેનું જે ગાર્ડન છે એને સબરી વાટિકા, ઓઢવ ગામનું ગાર્ડન છે એને અયોધ્યા વન તરીકે, લાઇબ્રેરી છે અંબિકાનગરની એને શ્રી વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી, આંજણા ચોક 100 ફૂટનો રોડ ઓઢવ ખાતે આવેલો છે તેનું નામ પર અર્બુદા દેવી ચોક, સોનીની ચાલી છે ત્યાં રામસેતુ બ્રિજ, આમ અલગ અલગ ગાર્ડન હોય, લાઇબ્રેરી હોય, ચોક હોય, આવાનું નામકરણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.